દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભાજપના 44 સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા બાઇક રેલીને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું. 6 એપ્રિલ એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટી સંઘ પરિવાર તરીકે ઓળખાતા સંગઠન પરિવારનું સૌથી મોટું અગ્રણી સભ્ય સંગઠન છે. આરએસએસના માટે તેના વિરોધીઓ અને પ્રત્યાઘાતીવાદી અને ઘણા બધા શબ્દોનો વાપરે છે. સ્વયંસેવકોના સંઘે પોતાની આવી ટીકાને ક્યારેય પરવા કરી નથી અને તેને ફગાવી દીધી છે. તેમના વાતમાં કોઈ શંકા નથી. વ્યક્તિત્વ, ચારિત્ર અને રાષ્ટ્રીય ચારિત્ર મારફત સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શક્તિ સાથે સંકળાયેલું છે. ભારતીય જનતા પાર્ટીના રાજકીય સફરના 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવી ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામ પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સ્થાપના દિવસ પર પાર્ટી ફરી એકવાર મોદી સરકારના નારા સાથે દેશભરના 10 લાખ કરતાં વધારે બૂથ ઉપર વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લખતર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા લખતર ગામના 6 કરતાં વધારે મતદાન બૂથને આવરી લઈ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીને સુરેન્દ્રનગર ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીનું આયોજન લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડુંગરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર લખતર શહેરની અંદર બાઇક રેલી ફરી હતી. સમગ્ર રેલી દરમિયાન ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ એકવાર ફરી મોદી સરકારના નારા લગાવ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.